સમાચારમાં આગળ વાત કરીશું આણંદથી। આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં ગઈકાલે અચાનક આવેલા ભારે પવન અને વાવાઝોડાએ ત્રાસ મચાવ્યો છે। સરદાર ચોકથી સ્ટેશન રોડ તરફ જતા માર્ગ પર આવેલી 2 થી 3 દુકાનોના પતરા અને લોખંડના શેડ પવનના જોરે ઉડી જતા નીચે પાર્ક કરેલી એક એક્ટિવા, એક બાઇક અને એક ઇકો કાર દબાઈ ગઈ હતી। જે આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક જેસીબીની મદદથી બચાવ કામગીરી હાથ ધરાઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ વીજ પોલને નુકસાન થતાં સમગ્ર પેટલાદ શહેરમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। પેટલાદમાં વાવાઝોડાનો કહેર જોવા મળ્યો છે, જે દુકાનના શેડ ઉડી ગયા છે, વાહનો પણ દબાયા છે। જેસીબીથી બચાવ કામગીરી હાથ ધરાઈ છે, જે સદનસીબે જાનહાનિ ટળી છે અને વીજ પોલને પણ નુકસાન પહોંચ્યું છે અને લાઇટ પણ બંધ થઈ ગયેલી જોવા મળી છે, જે પવનની જનજીવન પર અસરગ્રસ્ત જોવા મળ્યું છે। જે પવનથી જનજીવન પર અસરગ્રસ્ત જોવા મળી છે, જે આ ઘટનાથી જાણ થતાં તાત્કાલિક જેસીબીની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ વીજ પોલને નુકસાન થયું હતું। જે સમગ્ર પેટલાદમાં શહેરમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો। જે પેટલાદમાં વાવાઝોડાના કહેરને લઈને દુકાનોના શેડ ઉડી ગયા હતા, જે વાહનો નીચે દબાયા હતા અને જેસીબીથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। સદનસીબે જાનહાનિ ટળી હતી અને વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયેલો જોવા મળ્યો હતો। પવનની જનજીવન અસરગ્રસ્ત જોવા મળ્યો છે।